નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ ભારતના 75મા પ્રજાસત્તાક પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામના। સમગ્ર દેશમાં આજે ઉલ્લાસભેર આપણો ગણતંત્ર દિવસ મનાવીને બંધારણને સન્માન આપવામાં આવ્યું છે। ડૉક્ટર બાબા સાહેબને લોકોએ યાદ કર્યા છે, શહીદોને સલામી આપી છે, ત્રિરંગાને સલામી આપી છે। મહત્વની બાબત એ છે કે ગઈકાલે જે રાષ્ટ્રપતિ ભવન તરફથી પદ્મશ્રી, પદ્મ વિભૂષણ જેવા એવોર્ડ જાહેર થયા, જેમાં 8 ગુજરાતીઓનો સમાવેશ થાય છે। ડૉક્ટર તેજસ પટેલ, ડૉક્ટર દયાલ પરમાર, હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી સહિત 8 ગુજરાતીઓને પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે ને એ રીતે ગુજરાતનું ગૌરવ વધ્યું છે। ફરીથી એકવાર આપ સર્વને શુભકામના। જોઈએ આજના મુખ્ય જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ। રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આન બાન અને શાંતિ ત્રિરંગો લહેરાયો। હેલિકોપ્ટરની પુષ્પવૃષ્ટિ વચ્ચે રાજ્યપાલે કર્યું ધ્વજવંદન। 25 પ્લાટૂનના 870 જવાનોએ પરેડ કરીને સશક્ત રાષ્ટ્રની આપી સાબિતી। રાજ્યપાલે તમામ પ્લાટૂનની સલામી ઝીલી પોલીસ દળને આપ્યું સન્માન। પોલીસ જવાનના બાઇક કરતબો અને રાસ મંડળીના સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી અંદાજે 5000થી વધુ નાગરિકો થયા પ્રભાવિત। પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ વાસીઓએ માણ્યો સોરઠ ધરા સોહામણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ। 250થી વધુ કલાકારોએ ઉજાગર કરી જૂનાગઢની ઐતિહાસિક ગાથા અને રાષ્ટ્રગીતના ગાન સાથે સર્વત્ર રાષ્ટ્રધ્વજને સલામી આપી ગણતંત્ર દિનની કરવામાં આવી ઉજવણી। મુસ્લિમ સમાજે પણ રાષ્ટ્રીય પર્વ ઉત્સાહથી ઉજવી કોમી એખલાસનો આપ્યો સંદેશ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર દેશમાં આજે 75મા પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત રાજ્યનો મુખ્ય ધ્વજવંદનનો સમારંભ આ વખતે જૂનાગઢ ખાતે નક્કી થયો હોય આજે સવારે 9 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે
બિલખા રોડ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ત્રિરંગો ફરકાવીને રાષ્ટ્રને સલામી આપી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો ગાંધીનગરથી આવેલ સચિવોની ટીમ અને વરિષ્ઠ અધિકારીઓના ફૌજ વચ્ચે આજે રાજ્યપાલે ત્રિરંગો લહેરાવીને સલામી આપી. બરાબર 9ના ટકોરે જ્યારે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો ત્યારે વાયુદળના 2 હેલિકોપ્ટરોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરીને રાષ્ટ્રધ્વજને સન્માન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો આજના આ રાષ્ટ્રીય પર્વમાં રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજર રહ્યા હતા. રાષ્ટ્રગીતના ગાન સન્માન સાથે બેન્ડ સુરાવલીએ રાષ્ટ્રીય પર્વને પૂરેપૂરું માન સન્માન આપ્યું. ત્યારે અંદાજે 5000થી વધુ લોકોએ શિસ્તબદ્ધ રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. ધ્વજવંદનનો મુખ્ય ઉપક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરા પ્રમાણે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ તબક્કે ગુજરાત રાજ્યના ડીજી વિકાસ સહાય પણ આ બંને મહાનુભાવોની સાથે જીપમાં જોડાયા હતા. પ્રોટોકોલ પ્રમાણે જીપ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ અલગ અલગ પ્લાટૂનનો પરિચય આપવામાં આવ્યો હતો અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ પ્લાટૂનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ રાજ્યપાલ શ્રીની ઉપસ્થિતિમાં પરેડ યોજવામાં આવી હતી. 26મી જાન્યુઆરીની આ પરેડમાં 25 પ્લાટૂનમાં 870 જવાનોએ ભાગ લીધો હતો. અલગ અલગ પોલીસ દળના જવાનોએ પરેડ આપીને રાજ્યપાલ પાસેથી જય હિન્દના નારા વચ્ચે પરેડને પૂર્ણ કરી હતી. જ્યારે અંતિમ તબક્કામાં ખાસ કરીને આપણા ચેતક કમાન્ડો કેવી રીતે કામ કરે છે તેનું સુંદર નિર્દેશન પણ પરેડ અંતર્ગત કરવામાં આવ્યું હતું. જેમ જેમ પ્લાટૂન પસાર થતી ગઈ તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ જવાનોને સલામી આપીને ગુજરાત પોલીસને સન્માન આપ્યું હતું. સેકન્ડ કમાન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર મયુર કોવિંદ તેની પ્રથમ પ્લાટૂન છે ભારતીય તટરક્ષક દળ 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતના દરિયા કિનારાને સાચવતી આ પ્લાટૂન કમાન્ડર વરુણ ગુડકરીના નેતૃત્વમાં સલામી પાસે પસાર બીજા નંબરની પ્લાટૂન છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. આપણી સીમાઓને સાચવતા જવાનોની પ્લાટૂન પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ કુમારના નેતૃત્વમાં સલામી પાસે વડાપ્રધાન શ્રી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ આપ્યો છે તેને સાકાર કરી આજે મધ્યપ્રદેશ રાજ્યની પ્લાટૂન પરેડમાં સામેલ કરવામાં આવી છે. તિરંગાને સલામી આપતી સલામી પાસે પસાર પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ઉપલક્ષમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ પરેડ બાદ અલગ અલગ પોલીસ જવાનોએ બાઇકના કરતબો કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એક બાઇક સવાર, 2 બાઇક સવારથી લઈ અને 12 થી 14 બાઇક સવારોએ અલગ અલગ કરતબો રજૂ કર્યા હતા. જેમાં ખાસ કરીને ચાલતી બાઇક ઉપર તલવારબાજી, નિશાન કેવી રીતે તાકવું, રાષ્ટ્રધ્વજને કેવી રીતે સન્માન આપવું, આવા હેરતભર્યા પ્રયોગો રજૂ કરીને રાજ્યભરના પોલીસ દળે જૂનાગઢ વાસીઓની દાદ મેળવી હતી. ઉપસ્થિત 5000થી વધુ લોકોએ તાલીઓના ગડગડાટથી પોલીસ જવાનના આ પ્રયોગોને નિહાળ્યા હતા. ત્યારબાદ અંતિમ ચરણમાં વિવિધ રાસ મંડળી તેમજ વિવિધ સ્કૂલના છાત્રો
છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. મણિયારો સહિતના રાસ આ તકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રજૂ થયા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગાંધીનગરથી આવેલ ટીમે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યા હતા અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. प्रतिकृति सुंदर बैलेंस સાથે પોલીસના જવાન પોતાનો અધિકારી શક્તિ વિરાટ પોલીસની કાર શક્તિ શ્રી તિરંગો અદ્ભુત બેલેન્સ સાથે બિહાર બેટિંગ બહુ જરૂરી હોય છે. બાઇક ઉપર આપણી આવી છે નારી શક્તિ પોલીસ તો સમાજ આદિવાસી એ પ્રતિકૃતિ एक સાથે બાઇક પર જોરદાર સોંગ કરવાનો પ્રયાસ કરીશું અને સાથે અદ્ભુત બેલેન્સ સાથે બાઇક સોંગ કરતા ગુજરાત પોલીસના જવાન કસરતના હોદ્દાઓ લાવ કરતા અદ્ભુત બેલેન્સ સાથે ગુજરાત પોલીસના જવાનો અને કમળો ઉપર જે બપોરો ગુજરાત કરે એ જ રીતે બપોરાની પ્રતિકૃતિ બાઇક પર પોલીસના જવાનો કોમી એકતાનું આ સુંદર મોરચો સમાવતા બાઇક પર સીડી સાથેનું અદ્ભુત બેલેન્સ બાઇક પર સીડી પરનું અદ્ભુત બેલેન્સ આર્ય રમણી અમર છે પ્રયાસમાં ભારતીય ત્રિરંગા સાથે મોટરસાઇકલ પર અદ્ભુત બેલેન્સ સાથે જોરદાર તાળીના ગગડાટથી આ શૌર્યને બીજી તરફ રાજ્ય કક્ષાનું પ્રજાસત્તાક પર્વ જૂનાગઢમાં ઉજવવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢને 781 કરોડની ભેટ આપી છે. અલગ અલગ 617 કામ માટે આ રાશિ વાપરવામાં આવશે તેમ સીએમ શ્રી પટેલે કહ્યું છે. સમગ્ર જિલ્લા માટે 781 કરોડ ફાળવવાની જાહેરાત કરતા ગઈકાલે કૃષિ યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલે જૂનાગઢના શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું હતું, જેમાં ભાનુબેન પટેલ, ફાયર અધિકારી દીપક જાની, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહિત અલગ અલગ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જૂનાગઢ વાસીઓને વોકળા ઉપરના દબાણ નદીઓ ઊંડી કરવી અને જૂનાગઢની જળ હોનારતને યાદ કરીને સરકાર સંનિષ્ઠ રીતે કામ કરશે અને લોકોની સમસ્યા હલ થશે તેવી આશા વ્યક્ત કરી છે. જોવાનું એ રહે છે કે મુખ્યમંત્રીશ્રીએ આ વાતને બીજી વાર દોહરાવી છે ત્યારે હવે સ્થાનિક પ્રશાસન આ બાબતે કેટલું ગંભીર બને છે. કે ભાઈ સૌથી પહેલું કામ કયું શરૂ કરવાનું તે એમના મગજમાં એમની પણ ખૂબ રજૂઆત હતી કે જે વોકળો તમારો 4 દિવસમાં જે લાઈન દોરી છે એ લાઈનથી દોરીને દબાણો દૂર કરવાનું ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે. સાથે સાથે જે નદી ઊંડી કરવાની છે એનું કામ પણ અપાઈ ગયું છે. એટલે બંને કામ સાથે પેરેલલ તમારા ચાલુ થાય એનું ખૂબ તમારા અહીંયાથી ટીમ જે આપણી બેઠી છે એ બધા અમારા સરકારી અધિકારીગણ બધા એકમત થઈ અને આ કામ શરૂ કરવા જઈ રહ્યા છે. એટલે ખૂબ સારી રીતે જૂનાગઢનું ડેવલપમેન્ટ થાય એના માટેનો પ્રયત્ન છે. અહીંયા ગિરનાર પર્વત છે. ગિરનાર પર્વતમાં પાણીની સમસ્યા અને પાણીની સમસ્યા દૂર કરવા માટે ત્યાં ઉપર કંઈક એક કુંડ છે એની અંદર એને ટ્રીટ કરીને ત્યાં આગળ પીવાનું પાણી આપવાની વાત હતી, પણ એ તો કે 1 મહિનામાં પૂરું થઈ જાય. એટલે આજે અમારા મેયરશ્રી ટીમ, સાંસદ, ધારાસભ્યો બધા કે આના માટે તો આપણે નર્મદાનું પાણી ઉપર લઈ જવું પડે. એટલે પાછા બધા
આયા હોય સીએમ એટલે બધાની ગણતરીને તૈયાર પાકી હોતી. એ લોકો કહે કે અહીંયાથી નર્મદાનું ઉપર પાણી લઈ જવું હોય તો કલેક્ટર શ્રી કહે 25 કરોડનો પ્રોજેક્ટ બને એવો છે. મેં કહું અમે મંજૂર કરીએ છીએ. પરિક્રમા અહીંયા આગળ ચાલે છે અને પરિક્રમા પથ ઉપર પણ જો વ્યવસ્થિત દર વર્ષે જો પરિક્રમા થતી હોય તો એની અંદર પણ પરમેનન્ટ વ્યવસ્થા અમુક હોવી જોઈએ. એના માટેનો પણ પ્લાન બનાવવાના કીધા છે કે ભાઈ તમે એનો પણ આખો પ્લાન બનાવો કે શું શું વસ્તુની જરૂરિયાત રેગ્યુલર પડે છે, સાફ સફાઈથી માંડીને. પણ બે વસ્તુ આપણે બધાએ ધ્યાન રાખવાની છે કે ભાઈ આપણે જે પણ કામ થાય એ કામ વ્યવસ્થિત થવું જોઈએ. ક્યાંય હલકી ગુણવત્તાવાળું કામ નહીં ચલાવી લેવામાં આવે. દર્શક મિત્રો, પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટી મેદાનમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોરઠ ધરા સોહામણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે જૂનાગઢ વાસીઓએ માણ્યો હતો. આપણે આ અહેવાલમાં આગળ વધીએ તે પહેલાં લઈએ એક બ્રેક. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્ય કક્ષાના ગણતંત્ર દિનની ઉજવણીના ઉપલક્ષમાં ગઈકાલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં સોરઠ ધરા સોહામણી શીર્ષક અંતર્ગત એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢની ઐતિહાસિક ગાથાને રાજ્યના 250 જેટલા કલાકારોએ મંચન આપીને પૂરેપૂરા ન્યાય સાથે લગભગ 10,000થી વધુ જૂનાગઢવાસીઓને મનોરંજનની સાથે સંદેશ પૂરો પાડ્યો હતો. રાજ્યપાલશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રી સહિતના
વરિષ્ઠ અધિકારીઓ તેમજ જૂનાગઢના સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ પણ આ કાર્યક્રમ નિહાળવા માટે કૃષિ મેદાનમાં હાજર રહ્યા હતા. ભક્ત કવિ નરસિંહ મહેતાથી લઈ અને આરઝી હકુમત સેનાની લડાઈ, સરદાર વલ્લભભાઈ પટેલે બહાઉદ્દીન કોલેજમાં સંબોધેલી સભા સહિતના તમામ પ્રસંગોને મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન સાથે જૂનાગઢની સામે રજૂ કરવામાં આવ્યા હતા. લગભગ 2 કલાક સુધી ચાલેલ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં 250 જેટલા કલાકારોએ પોતાના કામણના ઓજસ પાથર્યા હતા. તો નૃત્ય નાટિકા સ્વરૂપે કેટલાક સુંદર રાસ પણ કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. લગભગ રાત્રિના 9 કલાકે આ કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે જૂનાગઢ વાસીઓએ યાદગાર સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હોવાની અનુભૂતિ કરી હતી. આપણે બધા જ વર્તમાન સમયની પરિસ્થિતિને બરાબર સમજીએ છીએ. આપણને પણ ખબર છે કે નવાબ સામે મુકાયેલા વિકલ્પોમાંથી નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો વિકલ્પ પસંદ કર્યો છે અને આપણને કોઈને એ વિકલ્પ મંજૂર નથી. 13 નવેમ્બર 1947 સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢ આવ્યા ને બહાઉદ્દીન કોલેજની સભામાં એમણે કહ્યું, આજે મને કહેવા દો, હિન્દુસ્તાનમાં જોડાવું કે પાકિસ્તાનમાં, તેનો નિર્ણય જો કોઈ કરી શકે તો એ માત્ર ને માત્ર જૂનાગઢની પ્રજા જ કરી શકે. પ્રજામતથી ઉપર કશું જ ના હોઈ શકે. રાજ્ય સરકાર આયોજિત આ કાર્યક્રમની સાથે સાથે જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર આજે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. તેના અહેવાલ તરફ આગળ વધીએ તો ભારતીય જનતા પાર્ટીએ પોતાના મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રને સન્માન આપ્યું હતું. સવારે 11 કલાકે કોલેજ રોડની સામે આવેલ ભાજપાના કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા તેમજ સંજયભાઈ પંડ્યા અને સંગઠનના અધિકારી પદાધિકારીઓ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારીશ્રીએ પણ આ તકે ત્રિરંગો લહેરાવીને જૂનાગઢ વાસીઓને ગણતંત્ર દિનની શુભકામના પાઠવી હતી. 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી રૂપે આજે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ આજે અહીંયા કાર્યાલયની અંદર સૌ આગેવાનો, વડીલો અને સૌ કાર્યકર્તાઓ દ્વારા આજે ધ્વજવંદનનો કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ. અને આજે જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ રાજ્ય કક્ષાના જે કાર્યક્રમ છે એની પણ આજે ઉજવણી થઈ રહી છે. આજરોજ 75મા પ્રજાસત્તાક દિને જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ધ્વજવંદનનો કાર્યક્રમ કાર્યાલય મુકામે રાખેલો હતો. તેમાં પાર્ટીના દરેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદનનો કાર્યક્રમ કરેલો હતો. અને ગુજરાત સરકાર દ્વારા આ 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી રાજ્ય કક્ષાની જૂનાગઢ ખાતે કરવામાં આવેલી. તો જૂનાગઢની જનતાને ખૂબ લાભ લીધો અને તેમાં આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ હતો અને પોલીસ અને બીજી સેનાઓ દ્વારા જે કર્તવ્યને દેખાડવામાં આવેલ તે પણ જૂનાગઢની જનતાએ ખૂબ માણેલ. એટલે આ તકે ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે જૂનાગઢ મુકામે આ ગણતંત્ર દિવસની ઉજવણી કરેલી. તો ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કોકો બેંક આયોજિત આ રાષ્ટ્રીય પર્વમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમરે ખાસ ઉપસ્થિત રહીને ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ તમામ લોકોએ સામૂહિક રીતે આપણા રાષ્ટ્રગીતનું સન્માનપૂર્વક ગાન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કોકો બેંકના ચેરમેન સાગરભાઈ કોટેચા, તબીબ અગ્રણી ડૉક્ટર ડીપી ચીખલિયા તેમજ કોકો બેંકના સભાસદો, ગ્રાહકો અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સીઈઓ રાજેશ મારડીયાએ કહ્યું કે કોકો બેંક માત્ર બેન્કિંગ ક્ષેત્રે નહીં પરંતુ સમાજના અલગ અલગ ક્ષેત્રે પણ યોગદાન આપીને એક સાચી પ્રવૃત્તિ કરી રહ્યું છે, જેના ભાગરૂપે અયોધ્યામાં રામ જન્મભૂમિ મહોત્સવ બાદ પ્રજાસત્તાક પર્વની પણ ઉજવણી કરીને કોકો બેંકે સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે અહીં પધારેલ હરેશભાઈ, પુનિતભાઈ, ડૉક્ટર ચીખલિયા સાહેબ, અમારી બેંકના ચેરમેન સાગરભાઈ, શૈલેષભાઈ જાદવ સાહેબ,
આ બધાનું હાર્દિક સ્વાગત છે તથા નહેરુ પાર્ક સોસાયટી અને અહીં આમંત્રિત મહેમાનોનું પણ હાર્દિક સ્વાગત છે. હવે બેંક વિશે કહું તો બેંક અત્યારે નેશનલાઇઝ બેંક અને પ્રાઇવેટ સેક્ટર બેંક જે સુવિધા આપે છે આઈટી લેવલની, મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, આ બધી સુવિધા ઇવન સિનિયર સિટીઝન હોય એના માટે પણ અમે આવતીકાલથી મોબાઈલ બેન્કિંગ અને ડોરસ્ટેપ બેન્કિંગ આવતીકાલથી ચાલુ કરીએ છીએ. એટલે કોઈ પણ સિનિયર સિટીઝનને બેંકે આવવું નહીં પડે. એનું કોઈ પણ કામ હશે એ અમારા ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી અને અમે ત્યાં બેઠા એને ડોરસ્ટેપ બેન્કિંગની સુવિધા સ્ટાર્ટ કરીએ છીએ. જય હિન્દ. જૂનાગઢ જિલ્લા જેલ અને ઓપન જેલ ખાતે આજે પ્રજાસત્તાક પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેલ સ્ટાફ પરિવારની સાથે સાથે બંદીવાન ભાઈઓએ પણ ત્રિરંગો લહેરાવા સમયે સલામી આપીને આપણા રાષ્ટ્રગીતના ગાનમાં જોડાઈને રાષ્ટ્રને સન્માન આપ્યું હતું. ઇન્ચાર્જ જેલ અધિક્ષક H.O. વાળાના જણાવ્યા અનુસાર જૂનાગઢ જેલની સાથે ઓપન જેલમાં જે બંદીવાન ભાઈઓ અત્યારે કામ કરી રહ્યા છે તેઓની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને લોકોએ પૂરા રાષ્ટ્રીય માન સન્માન સાથે ત્રિરંગાને સલામી આપીને સામૂહિક રીતે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. બંદીવાન ભાઈઓનું હવે પછીનું જીવન કારાવાસ પૂરો થયા પછી ખૂબ જ સ્વસ્થ રીતે પરિવાર સાથે વિતાવી શકે તેવી શુભકામના આ તકે ઇન્ચાર્જ જેલ સુપ્રિન્ટેન્ડન્ટે વ્યક્ત કરી હતી. મારું નામ H.O. વાળા, ઇન્ચાર્જ અધિક્ષક જૂનાગઢ જિલ્લા જેલ તેમજ ઓપન જેલ. આજરોજ જ્યારે જૂનાગઢ જિલ્લા ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે અત્રેની જૂનાગઢ જિલ્લા જેલ તેમજ જૂનાગઢ ઓપન જેલ ખાતે બંદીવાન ભાઈઓ તેમજ સ્ટાફ મિત્રો સાથે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરી અને આ દિવસની ઉજવણી કરેલ છે. ભારત માતા કી જય. જય જય ગરવી ગિરનાર. તો વર્ષમાં 2 રાષ્ટ્રીય પર્વની આપણે ઉજવણી કરીએ છીએ, 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. આ બંને રાષ્ટ્રીય પર્વમાં જૂનાગઢમાં મુસ્લિમ સમાજ પણ ઉમંગભેર જોડાય છે અને કોમી એખલાસનો મેસેજ આપે છે. અહેવાલ જોઈએ તે પહેલાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં સુખનાથ ચોક ખાતે આજે કોમી એકતા ભર્યા માહોલમાં કોમી એકતા સમિતિ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. ત્રિરંગો લહેરાવીને મુસ્લિમ પરિવારે રાષ્ટ્ર પ્રત્યે પોતાની લાગણી અને ભાવના પ્રદર્શિત કરી હતી. હારૂનભાઈ વિવાળે કુશળ સંચાલન કરતા ભારત દેશ આઝાદ થયા પછી બંધારણ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એની સંપૂર્ણ માહિતી આ તકે મુસ્લિમ બાળકો વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી. વહાબ કુરેશી, જીસન હોલપાત્રા, બટુકભાઈ મકવાણા તેમજ મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર આ ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મધુર સોશિયલ ગ્રુપના સલીમ ગુજરાતીએ કહ્યું કે વર્ષોથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી હિન્દુ મુસ્લિમ પરિવાર અને તમામ લોકો એક ખભે ખભા મિલાવીને કામ કરે છે. આજે દેશના 75મા ગણતંત્ર દિને પણ મુસ્લિમ સમાજે રાષ્ટ્રીય પર્વમાં ભાગ લીધો છે. આજરોજ પ્રજાસત્તાક દિન અને ગણતંત્ર દિવસ નિમિત્તે સુખનાથ ચોકમાં કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમ છે એ દર વર્ષની જેમ પરંપરા મુજબ યોજાયેલ અને સાથે સાથ આ કાર્યક્રમમાં સુખનાથ ચોકના કુરેશી પરિવાર સહિત વેપારી એસોસિએશન, વાબભાઈ કુરેશી, નુરાભાઈ કુરેશી, ઇબ્રાહીમભાઈ કુરેશી સહિત કાસમભાઈ જુણેજા એ આ કાર્યક્રમ શાનદાર રીતે યોજેલ હતો. કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના નેજા હેઠળ બટુકભાઈ મકવાણા, સોહિલભાઈ સિદ્દીકી, જીસાનભાઈ હાલેપોત્રા, મહેબૂબભાઈ પંજા, વિસળ સાહેબ, કેદીભાઈ સગારકા, સિહોરા સાહેબ બધાએ આ પર્વમાં રાષ્ટ્રીય પર્વમાં ધામધૂમથી ઉજવણી થાય તે સામેલ થયા હતા. ધ્વજવંદન ફરકાવી અને દેશના બંધારણને વફાદાર રહેવાની શપથ લેવડાવવામાં આવેલ અને આ 26મી જાન્યુઆરી છે એ સુખનાથ ચોકમાં ધામધૂમથી ઉજવવામાં આવેલ હતી. આજે આપણો દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. પીએમ મોદી સાહેબે આજે જે યોજનાઓ લાવી છે, ગવર્મેન્ટ થ્રુ જે દેશના નાગરિકોને સુવિધા આપી છે અને આપણે ખાલી ઝંડો 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ ઝંડો ફરકાવીને કે રાષ્ટ્રગીત ગાઈને સ્વતંત્ર દિવસ નથી મનાવવાનો. પીએમ સાહેબના મિશનમાં આપણે એને સાથ સહકાર આપવાનો છે અને હર હંમેશ દિલમાં રાષ્ટ્રભાવના રાખવાની છે. બધા નાગરિકોને વિનંતી છે. તો મજેવડી દરવાજે એકતા યુનિયન દ્વારા પણ રાષ્ટ્રધ્વજને સલામી આપીને પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. એકતા રિક્ષા અહીં ઘણા બધા રિક્ષા ચાલકો લઘુમતી સમાજના હોય તમામ રિક્ષા ડ્રાઈવરોની ઉપસ્થિતિમાં બટુકભાઈ મકવાણાએ ધ્વજવંદન કરીને જૂનાગઢ વાસીઓને રાષ્ટ્રને સન્માન આપ્યું હતું. આ તકે બટુકભાઈ મકવાણા, જીસન હોલપાત્રાને મુસ્લિમ સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. મજેવડી દરવાજા કે જૂનાગઢનું એક ઐતિહાસિક સ્થળ છે, ત્યાં તમામ લોકોએ રાષ્ટ્રીય માન સન્માન સાથે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો ને એ રીતે રાષ્ટ્રગીતના ગાન સાથે ગણતંત્ર દિનની ઉજવણી પૂર્ણ કરી હતી. 75માં પ્રજાસત્તાક દિવસ આખો દેશ ઉજવી રહ્યો છે. જૂનાગઢમાં પણ ગર્વની વાત છે કે આખા ગુજરાતનો પૂર્વ જૂનાગઢમાં જ 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે. અમારું એક મોટું સંગઠન છે કોમી એકતા રાષ્ટ્રીય એકતા. એમાં બુદ્ધિજીવીઓ છે, ડૉક્ટરો છે, વકીલો છે, આમ જનતા છે અને દેશની અંદર જે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ લોકોએ લડીને એવડી મોટી આઝાદી લેવા છે. દરેક આપણે એક છીએ, કોમી એકતામાં માનીએ, બંધારણમાં માનીએ, સમાજવાદમાં માનીએ, ધર્મનિરપેક્ષમાં માનીએ. એના ભાગરૂપે અમે સંધિપરાની અંદર પણ ધ્વજવંદન કરેલ છે. પછી મજેવડી દરવાજે કોમી એકતા યુનિયન રિક્ષા એને પણ ધ્વજવંદન કર્યું છે અને સુખનાથ ચોકની અંદર કોમી એકતા રાષ્ટ્રીય એકતા પરંપરા મુજબ ત્યાં પણ અમે ધ્વજવંદન કરવાના. તો કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાષ્ટ્રધ્વજને ફરકાવીને 26મી જાન્યુઆરીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ભારતીય બંધારણ દેશના દરેક નાગરિકને સમાન હક હિસ્સા આપે છે તેમ જણાવીને કોંગ્રેસના નગરસેવક લલિતભાઈ પરસાણાએ જૂનાગઢવાસીઓને 26મી જાન્યુઆરીની શુભકામના પાઠવી હતી ને રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રગીતના ગાનમાં પણ ભાગ લીધો હતો. આ તકે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને મહિલા પાકના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસ ભવનની બાજુમાં કાયમ માટે એક પોલ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, જ્યાં આજે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને દેશના 75મા મહામૂલા પ્રજાસત્તાક પર્વની પરંપરાગત રીતે ઉજવણી થઈ હતી. 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી આપણે આપણા દેશનું બંધારણ માટે આપણે એની તૈયારી કરવી પડી. આ માટે કમિટી બનાવવામાં આવી, જેની અંદર રાજેન્દ્ર પ્રસાદ, બાબા સાહેબ આંબેડકર, સરોજનીબેન નાયડુ અને આ બધા જે 5 સભ્યોની કમિટી બનાવી અને ત્યાર પછી
એને 2 વર્ષ 18 માસ અને 11 દિવસે આ બંધારણ તૈયાર થયું અને 26મી જાન્યુઆરીએ 1950ને દિવસે આ બંધારણનો અમલ કરવામાં આવ્યો, જેમાં આમુખ આપવામાં આવ્યું અને આ મોટું બંધારણ બનાવવામાં આવ્યું. અને આ જે બે એમાં હતા રજવાડા, અને એ રજવાડા સાથે અને આ બંધારણનું એ બેનું આ તાત્કાલિક વલ્લભભાઈ પટેલે અમલવારી કરી અને આ 26મી જાન્યુઆરી 1950થી આપણે આપણા દેશમાં આ કાયમી જાગૃતિ રહે એટલા માટે આ 26મી જાન્યુઆરીનો દિવસ ઉજવવામાં આવે છે. આજે 26મી જાન્યુઆરી છે, પ્રજાસત્તાક પર્વ છે આપણા દેશનું, જ્યારે બંધારણ અમલમાં આવ્યું હતું અને આજે ઉજવણી સૌ દેશવાસીઓ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફ જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ આજે અહીંયા કોંગ્રેસ ભવન ખાતે બધા કાર્યકરોએ ઉજવણી કરી છે. અને અમે પ્રજાને એ કહેવા માગીએ કે જ્યારે બંધારણ આપ્યું ત્યારે આપણે પ્રજાને સત્તા જોઈતી, પ્રજા સત્તા એટલે પ્રજાની સત્તા, પણ આજે જોઈ શકીએ કે લોકશાહી જેવું છે નહીં દેશમાં. અને આજે બધા છે એ દેશવાસીઓ જાગૃત થાય અને જે પ્રજાની પોતાની ફરજો છે એ બંધારણ બનાવ્યું છે. આપણા જે કોંગ્રેસના જે હતા બધા આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને જે આખી કમિટી હતી એને જે આ બંધારણ બનાવ્યું એ સૌ લોકો એમાં જાગૃત થઈ અને બધું અભ્યાસ કરે, જેમાંથી ઘણું બધું શીખવા મળે છે. અને આપણી ફરજો શું છે અને અધિકારીઓ તથા જે બધા અત્યારે કામગીરી કરે છે દેશમાં એને કઈ રીતના કામગીરી કરાવવી એ લોકો પાસે, અને પ્રજાને સારી સુખ સુવિધાઓ મળે અને બધાને ન્યાય મળી રહે તે માટે આપણે સૌ જાગૃત થઈ અને આ પ્રજાસત્તાક પર્વ ઉજવીએ. તો જૂનાગઢમાં મદ્રેસા ખાતે વિદ્યાર્થીઓ, વાલી અને સ્ટાફ પરિવારે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાના હમારાનું સામૂહિક ગાન કર્યું હતું. મદ્રેસામાં ભણતા બાળકોએ આપણા રાજપુરુષોની વેશભૂષા ધારણ કરી હતી. તો બેન્ડની સુરાવલી સાથે જ્યારે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો ત્યારે મદ્રેસામાં કોમી એકતાના અખંડ દર્શન થયા હતા. ખાસ કરીને મદ્રેસામાં બાળકોએ પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહીને 26મી જાન્યુઆરીની ઉજવણીમાં ભાગ લીધો હતો. તો સ્ટાફ પરિવારે અને મૌલવીઓએ આ તકે આઝાદ ભારતનું બંધારણ, બાબા સાહેબ આંબેડકરનું યોગદાન અને સમિતિ દ્વારા કેવી રીતે બંધારણની રચના કરવામાં આવીને 1950 26મી જાન્યુઆરીએ ભારત પ્રજાસત્તાક બન્યું તે અંગે મદ્રેસાના બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આમ જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર આજે ધ્વજવંદનનો કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. દર્શક મિત્રો, 26મી જાન્યુઆરીના વિશેષ અહેવાલને કારણે અમે બીજા સમાચારને આજના ન્યૂઝમાં સ્થાન આપી શક્યા નથી. એમનો અહેવાલ આપણા આવતીકાલના સમાચારમાં જોઈશું. પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આન બાન અને શાંતિ ત્રિરંગો લહેરાયો. હેલિકોપ્ટરની પુષ્પવૃષ્ટિ વચ્ચે રાજ્યપાલે કર્યું ધ્વજવંદન. 25 પ્લાટૂનના 870 જવાનોએ પરેડ કરીને સશક્ત રાષ્ટ્રની આપી સાબિતી. રાજ્યપાલે તમામ પ્લાટૂનની સલામી ઝીલી પોલીસ દળને આપ્યું સન્માન. પોલીસ જવાનના બાઇક કરતબો અને રાસ મંડળીના સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી અંદાજે 5000થી વધુ નાગરિકો થયા પ્રભાવિત. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ વાસીઓએ માણ્યો સોરઠ ધરા સોહામણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ. 250થી વધુ કલાકારોએ ઉજાગર કરી જૂનાગઢની ઐતિહાસિક ગાથા. અને રાષ્ટ્રગીતના ગાન સાથે સર્વત્ર રાષ્ટ્રધ્વજને સલામી આપી ગણતંત્ર દિનની કરવામાં આવી ઉજવણી.
મુસ્લિમ સમાજે પણ રાષ્ટ્રીય પર્વ ઉત્સાહથી ઉજવી કોમી એકલાસનો આપ્યો સંદેશ. તો મિત્રો, ફરીથી 75માં એટલે કે અમૃત વર્ષની આપણે સૌએ ઉજવણી કરી છે તેની શુભકામનાઓ. આઝાદી અમર રહો. જય હિન્દ.